આપણા ઘરોમાં ધન ટકતું નથી એવી વાતો આપણે બધા જનરલી કરતા હોઈએ છીએ. આપણી જેટલી આવક હોય, કમાતા હોય, અને છતાં પણ એ ધનનો બચાવ થતો નથી અથવા ઘરમાં ધન ટકતું નથી. આવી વાતો આપણે બધા કરીએ છીએ. તો આજે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ગોંડલમાં ચંદુભાઈ પટેલ દ્વારા, ગાયત્રી પરિવાર દ્વારા અનેક વિડીયો આપની સમક્ષ મૂકવાનો અમે પ્રયાસ કરેલ છે. એમાં હેલ્થને લગતા અલગ અલગ વિડીયો, એમ આજનો જે આપણો વિડીયો છે એ ઘરમાં ધન ટકતું નથી. મહેનત પુરુષાર્થ કરીએ છીએ, ધન આવે છે, પણ ધન ટકતું નથી. તો એના માટે આપણે બધા જાણીએ છીએ કે અત્યારનો સમય કપરો છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે મહેનત પુરુષાર્થ કરીએ છીએ અને વેપાર ધંધો નોકરી કરીએ છીએ અને આપણને જે પૈસા આવે છે અથવા એનો આપણને વળતર મળે છે, એટલે વેપાર બિઝનેસ કરીએ એમાં પણ આપણને પૈસા મળે છે. તો આ કપરા સમયમાં લક્ષ્મીની અથવા ધનની જરૂર જીવનમાં અગત્યની વસ્તુ છે. બધી વસ્તુ જોઈએ પણ એનાથી અતિ મહત્વની જરૂરિયાત ધનની છે, પૈસાની છે, લક્ષ્મીની છે. તો ઘરમાં એના એટલે કે જીવન એના વગર ચાલે નહીં. તો અત્યારના આ સમયની અંદર આપણે લક્ષ્મી કમાવા માટે આપણે મહેનત પુરુષાર્થ કરીએ છીએ, છતાં એ ખર્ચાઈ જાય છે. અને એ ખર્ચના જે કારણો છે એ કારણોમાં આપણે સામાન્ય રીતે જોઈએ છે કે આપણા ઘરમાં મહેનત પુરુષાર્થ કરીને જે ધન આવે છે, ધન મેળવેલું છે પુરુષાર્થ કરીને, પણ ધન ટકતું નથી. તો એના કારણો, સામાન્ય કારણો એવા હોય છે. એક તો અનીતિથી કમાયેલું ધન આપણા ઘરમાં આવે તો એ ટકે નહીં. બીજું, બેઈમાનીથી હેરાફેરી કરીને ઉપરની કમાણી કે મહેનત વગરથી ધન કમાણા હોય તો એ ધન આપણા ઘરમાં ટકે નહીં. ખોટા ખર્ચા, મોજ શોખ ન કરવાનું, ન ખાવાનું, ન પીવાનું, ન કરવાના મોજ શોખ કરીએ છીએ, જેથી આપણી પાસે ધન હોય છતાં એ ધન આપણા ઘરમાં વપરાઈ જાય છે, ટકતું નથી. અમુક આપણા ગ્રહો નબળા હોય એના હિસાબે પણ ધન ટકતું નથી. કોઈનું ધન લીધું, કોઈનું ધન આપણે ઉછીનું લીધું હોય અને એને પરત આપતા નથી, ત્યારે એ ધન આપણા ઘરમાં ટકતું નથી. આપણું શાસ્ત્ર નીતિ એમ કહે છે, કોઈનું ધન લીધું હોય પરત દૂધે ધોઈ પરત આપવું જોઈએ તો આપણા ઘરમાં ધન ટકે. ધન ન ટકવાના ઘણા કારણો છે. એના માટે આપણે આપણી જે કાંઈ જવાબદાર છીએ આપણે પોતે જ છીએ, અને એની ચિંતા કે એની જે વિચારધારા છે આપણે બદલવી પડશે. આપણી દિનચર્યા બદલવી પડશે, આપણું જીવનની શૈલી બદલવી પડશે. આપણે જે કાંઈ મોજ શોખ કરીએ છીએ, બિનજરૂરી મોજ શોખ કરીએ, બિનજરૂરી ખર્ચા કરીએ, એમાંથી આપણે પૈસા બચાવવા પડશે. આપણું ધન ટકે એ માટે સરળ સહેલા ઉપાયો છે કે આપણું ઘર, એના માટે આપણે શું કરવું? આપણું ઘર જે આપણે જ્યાં રહીએ છીએ ને આપણો વ્યવસાય દુકાન છે એને આપણે ચોખ્ખું સ્વસ્થ રાખવાનું હોય. નિયમિત પૂજા પાઠ, ઉપાસના, ધ્યાન, આરાધના, કસરત, યોગ અથવા જે કાંઈ આપણું શાસ્ત્ર છે, વૈદિક પરંપરા છે, એ પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરવું જોઈએ. બીજું, આપણા ઘરની અંદર શુદ્ધતા, પવિત્ર આવે, ધન ટકે એટલા માટે આપણે ગાયના ઘીના 2 દીવા કરવાના. એક દીવો આપણે જે આપણું નિયમિત પૂજા હોય, મંદિર હોય ત્યાં રાખવાનો. એક દીવો આપણી રસોડું હોય અથવા બીજો રૂમ હોય એના અગ્નિ ખૂણામાં રાખવાનું, જેથી પ્રકાશ આવે, તેજ આવે અને લક્ષ્મી છે એ આપણા ઘરમાં કાયમ માટે રહીએ એવો પ્રયત્ન કરવો પડે. એટલે હવે બીજું, આપણા ઘરની અંદર જે લક્ષ્મી ન ટકવાનું બહુ મોટું કારણ છે કે આપણા ઘરની ટોયલેટ, બાથરૂમ આપણે એટલા નીટ એન્ડ ક્લીન ચોખ્ખા રાખવા જોઈએ. તો
એ આપણું ધન ટકે. અને સામાન્ય રીતે આપણા ઘરોની અંદર બાથરૂમ અને એ જોઈએ છે ઘણી જગ્યાએ આપણે જાય, ઘણી ઓલું જોતા હોય અથવા સાર્વજનિક એવી સંસ્થા હોય ત્યાં એ બાથરૂમ ટોયલેટ જવાનું મન ન થાય. અને અમુક ઘરોમાં બાથરૂમ ટોયલેટ એવા સ્વચ્છ હોય તો એમાં જ્યાં સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મી પ્રભુનો વાસ રહે છે. ઉપરાંત આપણા ઘરની અંદર વધારાની જે વસ્તુ હોય, પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ, તૂટેલા વાસણો, તૂટેલા ઇલેક્ટ્રિક સાધન વાસણો, તૂટેલા કાચના વાસણો, ભગવાનના તૂટેલા ફોટાઓ અથવા ઇલેક્ટ્રિક સામાન અથવા કોઈ પણ વધારાની પસ્તી, બુકો, બિનજરૂર જે વસ્તુ છે એને આપણે સંઘરીને રાખવાની નહીં. અને એ વસ્તુ બધી આપણે એ ભંગારમાં કચરાવાળામાં આપી દઈએ અને એના જે પૈસા આવે એનું ગાયને લીલું નાખવી અથવા કૂતરાને રોટલા, એ પૈસા આપણા ઘરમાં વાપરવા નહીં. બીજું, આપણે ધન ટકાવવું હોય તો આપણી જે આવક છે એમાંથી ઓછામાં ઓછા 10% બચત કરવી જોઈએ. એક ભંડોળ એવું રાખી કે એક બાજુ એ પૈસા દર મહિને મૂકવાના. અને એક આપણું શાસ્ત્ર એમ કહે છે, એક હાથથી કમાવું અને 1000 હાથથી દાન કરવું. હવે એવી આપણી પાત્રતા ન હોય પણ આપણે ઓછામાં ઓછું 10% આપણી આવકનું ધન સત્કાર્યમાં, સત્કર્મમાં કે મંદિરોમાં વાપરવાનું. તો આ રીતે આપણે ધનને ટકાવવા માટેની આ એક ક્રિયા છે. પછી એક જે વાસ્તુ આધારિત અથવા એક પ્રયોગ છે કે આપણા ઘરની અંદર જેટલા બાથરૂમ હોય એ બાથરૂમની અંદર એક માટીના વાસણમાં કાળું મીઠું, તે જે અત્યારનું દળેલું મીઠું નહીં, ગાંગડાનું કાળું મીઠું આવે છે, એમાં 3 મોટી ફટકડી મૂકવાની, કપૂર, ફટકડી નહીં કપૂર મૂકવાના અને 3 કે 5 લવિંગ મૂકવાના. એ 5 લવિંગ મૂકી અને આ 3 વસ્તુ મૂકી આપણું જે બાથરૂમ છે એ બાથરૂમની અંદર એક ખૂણામાં કે ક્યાંય રે એવી રીતે રાખી દેવું. એમાં પાણી ન પડે ધ્યાન રાખવાનું. કે એકાદ મહિનો થાય તો એ જે મીઠું અને જે કાંઈ મૂક્યું છે એકદમ કાળું થઈ જાય તો એમ સમજવાનું કે આપણા ઘરની અંદર નેગેટિવ જે ઉર્જા છે એ વાસ્તુ દોષ છે. તો એ નેગેટિવ ઉર્જા ઓછી થશે, ખતમ થશે. અને એ જે મીઠું રાખ્યું છે આપણે બાથરૂમમાં જે વાસણમાં, એ 1 મહિનો કે 2 મહિના પછી પાછું બદલાવીને મૂકી દેવાનું. એ વાસણે, માટીનું વાસણે ફેંકી દેવાનું, મીઠું ને બધું મૂકી અને બીજું મૂકવાનું. આટલું આપણે કરશું તો આ સરળ રીત છે, સરળ ઉપાય છે, વાસ્તુ આધારિત આ ક્રિયા છે. અને એ ઘરમાં રાખવાથી આપણા ઘરની અંદર નેગેટિવ ઉર્જા ઓછી થાય છે. તો આ રીતે આપણા ઘરની અંદર આપણે સ્વચ્છતાને રાખવાની જરૂર છે. તો હવે શ્રેષ્ઠ કાર્ય સત્કર્મ કરવા માટે આપણે આપણી સંસ્કાર છે, આપણી બાપ દાદાની પરંપરા છે, એ જે વસ્તુ છે આપણે આપણા જીવનમાં અમલવારી કરવી પડશે. નિયમિત પૂજા પાઠ, ઉપાસના, નિયમિત સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું. સૂર્ય ભગવાનને જળ ચડાવી એમ બોલવાનું, સૂર્યાય નમઃ, સૂર્ય દાદા નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ. 11 વખત બોલી અને સૂર્ય નમસ્કાર કરી સવારે સૂર્યના પ્રકાશના કિરણો ઓછા કપડા ઉપર લઈ અને સૂર્ય નમસ્કારની જે કસરત છે એ કરી. તો આ રીતે આપણા ઘરની અંદર કે ધન આવશે, લક્ષ્મી માતાની મહેરબાની થશે, કૃપા વરસશે અને આપણા ઘરની અંદર ધન બચશે. અને આપણે એક બીજો કે જેના ઘરમાં માતા પિતા હયાત હોય તો એ માતા પિતાની સેવા કરવાની, એને નમસ્કાર વંદન કરવાના. એને દુઃખ લાગે એવું કોઈ કામ નહીં કરવાનું. જો આપણા ઘરની અંદર માતા પિતા હયાત હોય અને એમને તકલીફ પડે, એનું દુઃખ લાગે એવું જીવન જો આપણા ઘરમાં જીવતા હશું તો આપણા ઘરમાં કોઈ દી લક્ષ્મી ટકશે નહીં. તો એક બીજું, આપણા ઘરની અંદર આપણે પતિ પત્ની છીએ, બાળકો છે, તો આપણા ઘરમાં આપણી પત્ની એ લક્ષ્મી સ્વરૂપે છે. શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે પુરુષ છે વિષ્ણુ ભગવાન છે અને સ્ત્રી છે લક્ષ્મી માતા છે. તો આપણા ઘરમાં આપણા પત્નીનું સન્માન થવું જોઈએ, એને
કોઈ જાતની દુઃખ થાય, એને તકલીફ થાય એવું જીવન આપણે જીવવું નહીં. બને તો એકબીજા દરરોજ એકબીજાના ચાંદલા કરી, બહેનો એના પતિદેવને ચાંદલો કરે, ચોખા ભાઈઓ બહેનો એના પતિદેવને વિજય તિલક કરે, અને ભાઈઓ એના પત્નીને ચાંદલો કરે. જો એને સન્માન આપશું તો આપણા ઘરમાં અવશ્ય ધનનો બચાવ થશે, ધન ટકશે, આપણે સુખી સંપન્ન બનીશું. અને આ ભાવ આપણે આપણા વિડીયોમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયો આપ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આ પ્રયત્ન આપણે કરી રહ્યા છે. આપને ગમતું હોય તો અમને સાથ સહકાર તમારી ભાવથી આંગળી ચીંદાનું પૂર લેજો. ફરીથી આપણા ગુજરાતના ભાઈ બહેનોને નમસ્કાર, વંદન, જય ગુરુદેવ, જય માતાજી. ફોરેનમાં રહેતા આપણા પરિજનો, ગાયત્રી પરિવારને પરિજનોને નમસ્કાર, વંદન, જય ગુરુદેવ, અસ્તુ.